ને ભાઈ આજો રાતે ટ્રેક્ટર આખું માયની ગાંડ કરી ગયેલો, અહીંયા બધું નુકસાન. રસ્તા તો બનાવે નહીં કોઈ, પણ આવું બહુ નુકસાન કરે ભાઈ, જોઈ લો. એ ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ફરી આજે જોગિંગ કરવા નીકળી ગયા છે ભાઈ, ને આજના દિવસ આપણે એકલા જ છે. ને પાછા આજે જોગિંગ કરવા આવી ગયેલો છે. અને આજનો દિવસ એમ જોવા જાય તો ઠંડી ખૂબ જ ઘણી થઈ ગઈ એમ લાગ્યા કરે છે. એટલે આજે સ્વેટર પહેરીને આવવું પડ્યું છે. ને આજે હું એકલો જ પડી ગયો, કેમ કે લેટ ઉઠાઈ ગયો. એટલે જે હાથે વ્યક્તિ આવતા હતા એ પણ જલ્દી જોગિંગ કરીને નાહી ગયા છે. એટલે આજે આપણે એકલા જ છે જોગિંગ માટે. આજે હું જેટલું બતાવી શકું એટલું બતાવી શકું, બીજું મળ્યું કાલે. એટલે તમે મળીએ ब्रेक के बाद, थोड़ा सा जॉगिंग कर लेते हैं, बाद में मिलते हैं. તો ગાઈસ, આજે આપણે અલગ રસ્તા આવી ગયેલા છે. અને આ નહેરવાળો રસ્તો છે, જે આપણે જતા હોય બાજુમાં જ નહેર વહતી છે, પાણી જાતે है. મસ્ત એકદમ ગરમ ગરમ વરાળ સાથે નીકળતું છે. પણ શું કરીએ, નાહી નહીં હકાય. નાહી લે હું તો કપડાં નવા કંઈ લાવ્યા નથી, નાહી લે હું તો કપડાં નવા કંઈ લાવ્યા નથી એમ. તો મારે તો એટલું જ કહેવું કે ભાઈ, સવારમાં આવી નહેરમાં નાહવાની મજા અલગ જ જાય છે. અને આજે મેં આ રસ્તો હમણાં અહીંયા એટલા સુધી કહેવાયો, કેમ કે રોજ રોજ એક વસ્તુ બતાવીને નહીં મજા આવે. કેમ કે એક વાર બતાવું, બે વાર બતાવું, ભાઈ તમને હું વિડીયો જોવાનો જ ઇન્ટરેસ્ટ નહીં આવતો હોય. એના સારું આપણે હું નવી નવી જગ્યાએ નવું વસ્તુ બતાવવું પડે. એના માટે જ હું આજે તમને નહેર વાળે પાકડે લઈ ગયો હતો. આયરા જોઈ લો. બસ આપણે અહીંયા સુધી જ હવે અહીંથી રિટર્ન થઈ જશે. પણ આ હું ભાઈ કોઈ મળ્યું એમ લાગે. ઓ શિટ. ચાલો ભાઈ, આપણે અહીંથી બસ રિટર્ન થઈ જાય. આ જગ્યા પર આવ્યું તો બે વસ્તુ મને જોવા મળ્યું, તે તમને કેવું. એક તો ટટ્ટી, એ મને નહીં સારી લાગી, આ રસ્તે નહીં આવું બીજી વાર ભાઈ. ને બીજું તો અહીંયા કોઈ પાર્ટી કરવા આવેલું હતું, એ તો ચાલી જાય, ચાલ પાર્ટી તો મજા. પણ આ ટટ્ટી, આ એક બીજો ભાઈ લાગ્યા નહેર ખાતાવાળા એ રસ્તો તો બનાવેલો, પણ બેનની જાત મારું હગવાળા સારું બનાવેલું લાગે. એ બધા હગ જ આવ્યા કરતા બીજું કંઈ નહીં. જોગિંગ કરવાનું નહીં ભાઈ, સાચીને ચાલીને જવું પડે હમણાં. ત્યાં સુધી હાઈવે હતી કંઈ ને તમે રસ્તામાં મળીએ. અત્યારે રિસ્કી મામલા હો ગયા છે. અત્યારે તમે પાછળનો નજારો જો, આ જ નજારા માટે ગયો હતો મેં, પણ શું કરે આ નજારો નહીં મળતો હતો. પણ હવે તમે જોઈ લો, આ કંઈ એવો નજારો છે મોર્નિંગમાં. પણ હું રસ્તો આ જોઈ લો. પણ વધારે અહીંયા ભાઈ ટાટીમાં હોય એટલે ભાઈ કોઈ માણસ દોડવા જતો હોય તો જાતા નહીં, મારો વિડીયો પહોંચી જાય આપણા ગામના મહાભાવ. તો આ નહેરવાળા રસ્તે તમારે જવાનું નહીં, કેમ કે અહીંયા ટટ્ટી વધારે છે, ખડાવાના ખતરા વધી જાય. અને કંઈ આજનો એવો નજારો છે કે બહુ ખૂબસૂરત છે. અને હું જોવા જઈશ તો સનસેટ તો હું રોજ જોતો છું. આજે કંઈ નવાઈ જેવી નહીં લાગતી, પણ એમ જોવા મળે છે. પણ નવાઈ લાગે નહીં કે ભાઈ જેને નસીબ છે એને ગમતું નથી, જેને નસીબ નથી એને ગમતું છે, એવું કામ છે. વાવ, આજે કઈ અલગ નહીં. એટલા દિવસ હું આવ્યો, અરે રોજ રોજ
થોડો ટાઈમ એમ તેમ કરવું પડે ત્યારે એવા નજારો જોવા મળી જાય. એટલે આપણે વહેલા આવીને દોડી જ નાખી જઈએ એની મજા. કેમ કે તે સમયે શું રે આપણે દોડવામાં જ પણ દોડવાના કેટલા સાથે આવો બધો એન્જોય લેવું પડે. માર રાખે ઉઠીને ભાઈ એકદમ માર રાખે ઉઠીને આપણે દોડીને નહીં આવે એની મજા. કેમ કે શરીર સવારમાં દોડીએ એટલે એકદમ પેલું ગરમ થઈ ગયેલું હોય ને પછી આ તાપ પડે આપણા શરીર પર એટલે એમ શરીર રિલેક્સ થઈ જાય. ત્યાં રિલેક્સ થવું જ જોઈએ દોડીને. દોડીને કંઈ કામનું નહીં લેવું. વાહ બહેતરીન અને ખૂબ જ સુંદર નજારો આજે તમે દૃશ્ય જોઈ શકો છો. હું આજે એકલો જ છું એના માટે હું તમને ઘણા સિનેમેટિક શોટ નહીં બતાવી શકું. પણ હા, આ વિડીયો તમે જોતા છો એના પહેલાં હું એક વિડીયો અપલોડ કર્યો છે. આ વિડીયો તમે ખાસ જોજો. અને આ વિડીયોમાં હું સિનેમેટિકને એટલા મસ્ત સિનેમેટિક ઉતારેલા છે કે કોઈ ભાઈ ઇન્સ્ટાગ્રામ પર એવા સિનેમેટિક લેવું હોય ને એવા બનાવવું હોય તો તમે એ વિડીયો જોઈને બનાવી શકો. આ વિડીયો જોઈને બનાવો તમને અંદાજ આવશે કે ભાઈ એવી રીતના સિનેમેટિક આપણે બનાવી શકીએ. એમ તો ઘણા બધાને આવડતા જ હોય છે, પણ એમ જેને નહીં આવડતા એ માણસ જોઈને કરી શકે છે. અને બીટ હિસાબે આપણે ગીત મૂકવાના કે મજા આવે. આપણો તો ચાલુ ચિલ્લર જ મૂકેલું છે એટલે. અને અહીંયા આવી ગયા છે, થોડુંક વાર છે ઘરે પહોંચી જાઉં, થોડીક આગળ મળીએ હવે. અને ભાઈ હવે આશ્રમ આવી જશે. ઓહ હું કે હવામાં આજે કારણ કે મન છો. અને ભાઈઓ આજે જોગિંગ કરવા ગયો છું પણ શું કરે સરમાં ખતરનાક વાળા નજારા દેખાઈ ગયા. વિડીયોમાં તમે પહેલાં જોયા જશે, મેં તમને નહેર પર બતાવ્યા. આ બધા થોડાક સીન દેખાઈ જાય તો મજા નહીં આવે. એટલે આવી નવી જગ્યા પર જોગિંગ કરવા મારા હિસાબે નહીં જવું પડે. આપણે જે રેગ્યુલર રસ્તા છે હાઈવે છે એ પર જવાનું. ને આપણે ગામની આશ્રમ છે તમે જોઈ લો. અને આજે અમે જવાના છે કશે. કદાચ વિડીયો શૂટિંગ થાય, બ્લોગ બની જાય તો બની જાય, પણ હું કદાચ બનાવું તો જ બનાવું. કેમ કે દૂર વધારે જવાનું છે અને મારા બાઇક પર બહુ દૂર સુધી જવાનું એટલે ત્યાં સુધી બ્લોકિંગ કરવાનું મજા નહીં આવે. આપણે કશે એમ ચાલતું એમ તેમ બહુ ઓછું હોય જવાનું નહીં, પણ લાંબો બ્લોક પછી બહુ મજા નહીં આવે. મહેનત વધારે લાગે ભાઈ, ને આપણે મહેનત બહુ કરતા છે ને તમે લોકો ભાઈ સપોર્ટ બતાવતા નથી. તમે સબસ્ક્રાઈબર મારા વધાવતા નથી, વ્યૂ આવતા નથી, તો પણ હું બનાવ્યા જ કરું છું કે ભાઈ એકને દિવસ તમારો ભાઈ ચમકશે. પણ આપણે લાગી રહું. તમે ભાઈ સપોર્ટ કરો, નહીં કરો તો કંઈ નહીં, પણ વિડીયોને શેર કરો કે આપણો વિડીયો લોકો તો પહોંચે, લોકો જાણે કે ભાઈ સબસ્ક્રાઈબરો આપણા વધે. તમે લોકો જ આપણાને સપોર્ટ બતાવ્યો, બીજું તો કોણ છે? એ મારા ફોલોવર છે. જેમ હે 80-100 ફોલોવર છે મારા સબસ્ક્રાઈબર આ યુટ્યુબ પર. તો મારે એ ફોલોવરને ખાસ એટલું જ જણાવવાનું કે ભાઈ તમે મારા વિડીયો શેર કરો ને તમારા ભાઈને ફેમસ કરો કે હાલની તારીખમાં અત્યારે જે પોઝિશન છે એનાથી ઉપર જાઉં અને લોકોની મદદ કરે. તમારી પણ મદદ થશે, તમારો ભાઈ ફેમસ થશે. એવું નથી, આપણે અંદર એવું કંઈ જ નથી ભાઈ. મારે તમને એટલું જ કહેવાનું કે ભાઈ મહેનત કરતો છું, મહેનતનો રંગ લાવશે તો રંગ બધાને લગાવશે. તો ભાઈઓ આજના બ્લોગ માટે તમારા માટે એટલું જ છે. એમાં કંઈ એટલું બધું ખાસ નથી બતાવેલું, પણ તમને એમાં કંઈ જ બી સારું લાગ્યું હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને તમારા ભાઈને ચમકાવી દેજો કે વધારે ચમકે અને તમારો ભાઈ બહુ આગળ ઉપર જાય. એ જ ભગવાનને હાથે તમે દુઆ કરજો. અને મળીએ આપણે કોઈ સારા અને નવા બ્લોગમાં આગળ. નેક્સ્ટ બ્લોગ આવશે તે પણ સારો આવશે. હું કોશિશ કરું કે એનાથી સારો બ્લોગ બનાવું, પણ આપણા પર માણસ એવા કોઈ નથી કે આપણા ફોન પકડે આપણા વિડીયો ઉતારી આપે. એટલે હું એકલો જ મહેનત કરું છું ને એના માટે આપણે થોડાક અમુક વિડીયોનો શૂટિંગ બરાબર થતા નથી, પણ તો છતાં હું
તમને સારું સારું બતાવવા માંગુ ભાઈ. એના જ માટે હું તમને કહું કે ભાઈ તમારા ભાઈને સપોર્ટ કરો. અને હું 80 સબસ્ક્રાઈબર થઈ ગયા એની જ ખુશી માનું કે ભાઈ એટલા માણા પણ આપણાને સપોર્ટ કરતા છે. તો થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ બધાને. હવારમાં મારા જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. તો મળીએ હવે નવા બ્લોગમાં. આજના માટે એટલું જ.